મેં આવ્યો આ બધા છોકરા અમારે છે ને એક પ્રોટોટાઇપ પંપ બનવાનો છે એના પછી અમે સોસ જોઈએ હવે એ સોસમાં વાયા પેલો સોસ નહીં હોય તો ભાઈ આપણો તમે કંઈક બીજું કરવા માંગતા હોય અને સપ્લાયર હોય કે સમજતો બીજું મેન્યુફેક્ચર તો બરાબર સમજે શું પ્રપોઝ આજે તો અમને ખબર છે કે તમારો ડાય અહીંયા જ પડલો છે તમારો માલ અહીંયા જ પડલો છે રાઈટ ને નીતિન હા પેલો બીજો બધી અલગ અલગ હા અમારી પાસે 50 અમે એમ કહેવાનું કે તમે આ જે ડાય અમને આપી આ તમારે નવું ડાય બનાવવું પડે તો તમને હા જો આવું છે ગમે એ ડાયમેન્શન હોય હા આ કોઈને જોવું હોય ઓફિસમાં જવું હોય તો હું બતાવું આ બેગમાં નાખીને જાય ગમે ને હા આ હું કામ કરતો હતો ને વિડીયો તેદુનું છે અચ્છા અચ્છા નોકરી છોડી એટલે તમારી પાસે જો ડાય બધી જ હોય તો સસ્તું પડે ને બનાવવું પડે તો હા તો ડાય બહુ મોટું આ ડાય મોંઘી 1 ટન જેટલો વજન થઈ 40-45 લોખંડ આઈટમ તો બીજી વાર આવવાની નથી પાછી નહીં આઈટમ તો પણ લાગે જ નહીં મોટી આઈટમ સ્ટાન્ડર્ડાઇઝ હોય એમાં પાસે બધી એ પ્લાન હોય એટલે તમારી પાસે સ્ટેન્ડર્ડ ડાયમિકા શું છે એટલે એ અમને આ કીધું. જો. 1.25 હા, 1.2 સમથિંગ અમને અગર જો લેવું હોય તો અમે 1 મીટર જેવા 1.2 લેવું હા બસ બસ ના 1 મીટર ની છે ને હા છે ને છે 1 મીટર નહીં ઓછું હા. તો આપણને મીટર નથી. ના ના આપણને પાઇપ મીટર ને. આપણને પાઇપ 2 મીટર નથી ને આપણી પાસે પણ આપણું જે પાઇપ જે 508 નો મળતો હોય ને હા. એનું ડબલ ડબલ બ્લેક હા એ મળે ઉપર નીચે ચાલે વાંધો નહીં એટલું. આ 1000 ની છે એટલે 508 પર ચડાવી દે 508 પર 1.4 ચડી જાય ફોન ચડી યાર આપણે હા. પ્રોબ્લેમ આવે અમે લોકો ચડાવે છે ને આજે ના 508 માં 16 mm તમારે તો આનું હાફ થિકનેસ નથી હા આ તો 16 છે તમારે 6 mm થિકનેસ છે હા આટલી ફ્લાઇટ પણ તમે પેલાને એમને પાઇપ તો પૂછ્યું તમે 20 mm નું કીધું 20 mm is equal to 508 diameter સેમ મિલીમીટર ઇંચ માર્કેટમાં ઇંચમાં જ ચાલે માર્કેટમાં નોમિનલ બોરમાં ઇંચમાં જ ચાલશે નહીં એટલે અમને છે ને વાંધો નથી હા પ્લસ માઇનસ ચાલે એમ પણ ચાલે તમારી પાસે પૈસા ખર્ચીને ફ્લાઇટ બનાવે પછી કે એનો પાઇપ નહીં મળે એના કરતા એની ગેરંટી મારી આને બધી નહીં, ખબર એના કરતા આપણે પેલા પૂછી લે કે સસ્તો પાઇપ કયો મળે હા, અને પછી એ પ્રમાણે તમે આ બનાવો બસ. એ મેં હરીશભાઈને મેં કીધું માર્કેટ પહેલી નહીં આપણે આ બનાવી દઈએ ને આના સાઈડના પાઇપ ફોટવા જોઈએ હા, તો મોંઘું પડે પછી એવો સ્ટેન્ડર્ડમાં નહીં મળે એવું નહીં કરું સ્ટાન્ડર્ડ જે આવે છે એ જ લેવાનું બધી આઈટમ સ્ટાન્ડર્ડ જ રાખવાની આવે જ બધી સાઈડ ના આવે નહીં હવે મને ખબર પડી કે 1.2 નું અંદર 508 અમારો કારખાનું છે ને મત તમારો દેખાડો ને કારભાર દેખાડો ને હે આ દેખાડો તમારો કારભાર શરૂઆત આપી કરી આ બધું સિમેન્ટ કંપની ટ્રફો બનાવો તમે હા બધું કમ્પ્લીટ છે 20 મીટર તો અમને હવે જો ટ્રફ જોઈતો હોય તો હા તો બધું કમ્પ્લીટ કરીને જ આપી કમ્પ્લીટ કરીને આ જો નંબર મારી દે ને નીતિન તો આના સ્ક્રૂ ન્યા જ છે કે વેલ્ડ કરી બધું કમ્પ્લેટ અહીંયા જ થઈ જાય જો આ A4 છે ને હા એમ 1 2 3 4 એમ નંબર માર દે લાઈન અમે કરી ફેરવી પછી તમારી જગ્યામાં આવે એટલે આમ જોડો ત્યાં 1 3 તો આની તો બહુ મજબૂતાઈ નહીં જોઈએ ને કે અમે તો કોન્ક્રીટ બનાવવાનું બહાર હા સારું પડે પણ કોંગ્રેસ Step. કરતા હા આવી સારું પડે આનો ભાવ પ્રમાણે પછી જો ને હા, એ વજન પર. મજબૂતાઈની જરૂર નથી કેમ કે એ બેરિંગ પર મૂકવાના છે પંપ એ બેરિંગનું અમારે આવે હાથ ધરતું જો એ ભરત બતાવો છો ઓલું બેરિંગ વેચમાં લાગે ના અમારું બેરિંગ લાંબો છે ને એન્ડ આવે એન્ડમાં એન્ડમાં બેડિંગ આવે મેડિકલ બેલિંગ એ જો અમે ઓએન બાજુ ગયા જો પ્લેટ છે એન્ડ બંધ થઈ ગઈ ડબલ રોલર સ્પેરિકલ બેરિંગ એ હાના માટે હોય મોટર ડ્રાઈવ પર એ જે છેલ્લો છેડો હોય ને વજન છે ને આ મુકુડો પડે જ આવેલો આ મોટો પા
પ્લમ્બર બ્લોક નાખો એમાં કંઈ પ્રોબ્લેમ રહે સ્પેરિકલ રોલર બેરિંગ નાખો ડબલ રોલર નાખો ને એટલે કેટલું પણ લોડ હોય આ તો મૂકવું જ પડે છેલ્લે તો લાસ્ટમાં તો એને માટે મૂકવું જ પડે ઓલું ઢાંકણું છે એકદમ. એટલે સપોર્ટ આ નીચે એ ફરવા સારું કે ભાઈ ફરે બેરિંગનો ભાવ કરાવ્યો બેરિંગ કહીએ આના જુએ તે પહેલાં તો વજન પર જુએ ને એટલે કે ભાઈ હલકી બેરિંગ તો તારે જ ભૂકા બોલાવી જાય બધું આખું ડ્રોઈંગ બનશે ને તમારી પાસે ડ્રોઈંગ એન્જિનિયર પાસે ડ્રોઈંગ તૈયાર થાય એટલે ભારતભાઈ પાસે જ બધું સામાન મળી જાય લાગે હા તો અમે લોકો એસનું આપે જ છે કમ્પ્લીટ બધી પાર્ટીને અમે ફિટિંગ કરીને 2 ટનનું એ હોય તો કઈ બેરિંગ જોઈએ ને સારું એ તો આપણે એન્જિનિયર પાસે એની કેપેસિટી કરાવી પડે ને હા અને માર્કેટમાં અમે લોકો- મળે એ જ ફિટ કરો. કે અમારે જરૂર ન 900 પડે. ડાયામીટરમાં એનો અમે લોકો નંબર 100 ની meaning નાખી કોણ બેઠા 100 બેઠા એટલે માર્કેટમાં તે હા, તમારે હા. 120 ની હતી આ એવું કે માર્કેટમાં જે મળે તે જ બીજું હા, એ જ હોય. એટલે આપણે તો fit કરીને આપી દઈએ. manufacture નહીં બરાબર. પછી કરવાની બેરી. 2-3 વર્ષે ખરાબ થાય જ બેરી હા એ તો છે એ તો અમુક ના ના આપણે 4 ટનનું લે તો વાંધો નથી એટલે આપણે પછી શું હોય ગાડી Over engineering પછી કરવાનો વાંધો નથી. થર્ડ પાર્ટી જ્યારે અને એ તો ફિટિંગ બે રિપેરિંગ કરતા હોય હા. ત્યારે બેરિંગ મળી જોઈએ માર્કેટમાં એટલે બરાબર. માર્કેટ બેરિંગ હા એ લીધેલા અડધો નહીં કઈ એટલે પછી આપણે જો આપણી જરૂર ન પડે લોકો નહીં મેન્યુફેક્ચરની જરૂર નહીં. બરાબર એક ફેરો જરૂર પડે તમને કમ્પ્લીટ કરીને આપો. પછી એન્ડમાં તમે જો કે આનો નંબર શું છે બેરિંગ વાળો તરત બધું મોકલી દે.